ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના આદુપુર રોડ પર આવેલી વિવાદિત જમીન પર મામલે ફરી એકવાર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે। વર્ષો જૂના કોર્ટ કેસમાં ચુકાદો આવ્યા બાદ પણ જમીન પર ફરી કબજો કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। માહિતી અનુસાર આદરપુર રોડ પર આવેલા જમીન વર્ષ 1993 થી કોર્ટ કેસ હેઠળ હતા। લાંબા સમયથી ચાલતા વિવાદ બાદ નામદાર કોર્ટ દ્વારા સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો હતો કે જમીનનો કબજો મૂળ હકદારને સોંપવામાં આવે। કોર્ટના આદેશ મુજબ કોર્ટના કર્મચારીઓ અને પોલીસની હાજરીમાં જમીનનો કબજો સોંપવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી। છતાંય હવે ફરીથી સામે પક્ષ દ્વારા જમીન પર પોતાનો હક હોવાનું દર્શાવી કબજો કરી લેવાયો હોવાનો આક્ષેપ ઉઠાયો છે। આ મામલે બાબુસિંહ પરમાર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે સામે પક્ષ દ્વારા જ્ઞાતિવાદનો મુદ્દો ઊભો કરી જમીન પર કબજો કરવાની સાજિશ રચવામાં આવી છે। તેઓએ આગળ જણાવ્યું કે સામે પક્ષ પાસે કોઈ મજબૂત દસ્તાવેજી પુરાવા નથી અને માત્ર એક સ્ટેમ્પ પેપરનો આધારે જમીન પર કબજો કરી દેવાયો છે। અમને કોર્ટમાં હુકમ મળ્યો અને કાયદેસરની રીતે જમીન સોંપાઈ ગઈ હતી, છતાં હવે ફરીથી ગેરકાયદેસર રીતે કબજે કરવામાં આવ્યો છે। સામે પક્ષે પાસે કોઈ પુરાવા નથી, માત્ર સ્ટેમ્પ પેપર બતાવીને દબાણ કરવામાં આવી રહ્યું છે। અત્યારે જે કોઈ પણ આપણી જમીન ઉપર વિડીયો વાયરલ કરે છે, ખાસ કરીને હું કોળી સમાજના આગેવાનોને બધાને કહેવા માંગુ છું કે તમે એક ફેરી સત્ય હકીકત જાણો કે ખરેખર આ વસ્તુની અંદર છે હું એમ। અગર તમે જમીન ઉપર બેઠા બેઠા જો અગર આ વિડીયો વાયરલ કરશો ને કોળી સમાજના આગેવાનોને ખોટી ગેરમાર્ગે તમે બધા આ દોરવવાનું કામ કરો છો ને પહેલા પ્રથમ તો હું એ કહેવા માંગુ છું કે એ લોકો બધા એવા વિડીયો વાયરલ કરે છે કે લુખ્ખા તત્વો ને ગુંડાઓ, અમે કોઈ એવા પ્રકૃતિના માણસો છે જ નહીં। પહેલી પ્રથમ હું જે કાંઈ પણ વાત કરી છે, હજી પણ મેં પહેલા મીડિયાની અંદર બાઇટ આપ્યું હતું ત્યારે પણ મેં કીધું હતું કે જો આ હાઈકોર્ટનો ઓર્ડર છે, હાઈકોર્ટના ઓર્ડરની અંદર આ લોકોને 6 ફેરી ડિસમિસ કરવામાં આવેલા છે। કેટલી ફેરી સાહેબ? 6 ફેરી એ લોકોને ડિસમિસ કર્યા। ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટને પણ ઓર્ડર કરેલો છે। પછી પાલીતાણા કોર્ટને તમે 1993 ને 1986 ની વાત લાવો છો। હું તમને એક કામ કરો, હું તમને છે ને અત્યારે 2025 નો આજ મને એક વસ્તુ તમે કહો કે અગર હું ખોટો હોઉં કે અગર કોઈ મારી વસ્તુ ખોટી હોય તો આજથી 6 મહિના પહેલા પોલીસ પ્રોટેક્શન સાથે ડીવાયએસપી શ્રી, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન, મામલાદાર, કોર્ટના આદેશ પ્રમાણે બેલીફ શ્રીએ નહીં કરતા કમથી કમ આ લોકોને 10 મહિના 11 મહિના પહેલા નોટિસો આપવાનું ચાલુ કર્યું હતું। આ લોકોએ કોઈ નોટિસ સ્વીકારી નહીં। શું કામ? કેમ કે એ લોકો બધા ખોટા છે એટલે। છતાં નોટિસ એ લોકોને ચોરવીને આવ્યા એમના ઘરે। પછી અમે લોકો આજથી 6 મહિના પહેલા કાયદેસર રીતે અમે ગયા, પાલીતાણા કોર્ટના હુકમ પ્રમાણે અમે લોકો ત્યાં ગયા અને આ લોકોને હવે કોર્ટનો હુકમ વાંચવો છે તો એ પણ હું તમને સંભળાવી દઉં છું, સાંભળજો। હાલની દરખાસ્તની અરજમાંથી મંજૂર કરવામાં આવે છે અને આથી એવો હુકમ કરવામાં આવે છે કે કામે સિવિલ પ્રોસિજર કોડ 1908 ના હુકમ 21 નિયમ 35 અને 32 ઇન્જેક્શન મુજબના કબજા વોરંટ બેલીફ શ્રીએ લાભોના કાઢવાનો હુકમ કરવામાં આવે છે અને બેલીફ શ્રીઓએ જરૂરિયાત જણાય આવે તો પોલીસ પ્રોટેક્શન સાથે રાખી ડીફ્લો હોલ્ડર મીઠુસિંહ પરમારના વારસદારોને જજમેન્ટ ડેટર પાસેથી મિલકતનો શાંત અને પ્રત્યક્ષ કબજો અપાવવો તથા હુકમ કરવામાં આવે છે કે વાદગ્રસ્ત જમીનમાં કોઈ ચીજ વસ્તુઓ કે નીકળી આવે તે ખસેડી લેવામાં જજમેન્ટ ડેટર તે બાબતની નોટિસ આપવી અને જો નોટિસ લેવાની ના પાડે તો નોટિસ ચોરી બજાવવી અને જમીન પર આવેલ જે પણ તમામ ચીજ વસ્તુઓ તેની ઇન્વેન્ટરી તૈયાર કરી નામે કોર્ટે સમક્ષ રજૂ કરવી। સદરુ કબજા વોરંટની બજવણી અધિકારી દ્વારા કામે કલેક્ટર શ્રી ભાવનગર, એસડીએમ શ્રી પાલીતાણા ભાવનગર, સિટી સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી ભાવનગર અધિકારીના માર્ગદર્શન હેઠળ લાગતા વળગતા પોલીસ સ્ટેશન, પીઆઈ, પીએસઆઈ, પીએસઆઈ શ્રીઓ જરૂરી લાગે પોલીસને રૂબરૂ ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા 22/1/1993 ના હુકમ મુજબ ડી હોફ્રોડલ સદર જમીનનો કબજો અપાવવો। પાલીતાણા તાલુકાની પ્રતાપગઢની રેવન્યુ સર્વે નંબર 220, આપણી ત્યાં 2 જમીન છે, 220 સર્વે નંબર અને સર્વે નંબર 80। આ તમારી જમીન છે ક્યાં આવેલી છે? આ આપણી આરકોર પ્રતાપગઢમાં આવેલી છે। અત્યારે કોળી સમાજના આગેવાનો બધાએ ને આ લોકો બધાને ઇન્સ્ટાગ્રામ ની અંદર વિડીયો વાયરલ કરીને
ખોટા ગેરમાર્ગે દોરવે છે. એની પર હકીકત સત્ય જાણો. કબજો કોનો છે? કબજો કોનો છે? જમીનનો કબજો કોનો જ હતો? આજથી 6 મહિના પહેલા અમે પોલીસ પ્રોટેક્શન હુકમ આવ્યો જે કરો છો. તેમજ સ્પેશિયલ બેલીફના મહેનતાણા પેટે 3500 અંકે ₹3,500 તેમજ અન્ય અધિકારીઓને ધારાસર ખર્ચે જે અમલવારી માટે થાય તે વાદીના ખર્ચ કરવાનો હુકમ કરવામાં આવે છે અને તે મતલબની વાદીઓ લેખિત બાંહેધરી આપવી. વધુમાં સામાવાળા પ્રતિવાદીઓને વાદી દરખાસ્તને સિવિલ પ્રોસિજર કોડની કલમ 35 એ મુજબ 2000 અંકે ₹2,000 વળતર પેટે દિન 30 માં ચૂકી આપવા. આ હુકમ એક નકલ અમલવારી સારું કલેક્ટર શ્રી પાલિતાણા હેઠળના સર્કલ અધિકારી ડીવાયએસપી શ્રીને તથા વાદગ્રસ્ત મિલકતના લાગતા વળગતા પોલીસ સ્ટેશન પીઆઈ ને પીએસઆઈ શ્રીઓને મોકલવાનો હુકમ કરવામાં આવે છે. બરોબર છે. સદર હુકમ આજ તારીખ 4 મે ઓગસ્ટ સન 2025 ના રોજ ખુલ્લી અદાલત વાંચી સંભળાવી જાહેર કરજો. હવે અત્યારે મુદળ વસ્તુ એવી છે કે આખું ગેરમાર્ગે દોરવે છે. કોણ દોરવે છે? આ ગેરમાર્ગે લઈ જવાનું કારણ? ન્યાના ઈ દોરવે છે તો ઈ તમે એને જઈને તમે એને પૂછો. આજ અગર હું ખોટો હોઉં તો 6 મહિના પહેલા પોલીસ તંત્ર સાથે કોર્ટના બેલીફશ્રીની સાથે બધાની સાથે કાયદેસર રીતે હું જયારે જમીનની અંદર કબજો કરવા ગયો ત્યારે આ લોકો ક્યાં ગયા હતા? ત્યારે આગેવાન શ્રીઓ બધા ક્યાં ગયા હતા? અત્યારે બધા એમ કે છે કે લુખ્ખા તત્વો ગુંડા. અમે લોકો કોઈ લુખ્ખા તત્વો છે ગુંડા છીએ? અમે જે કાંઈ પણ અમે વાત કરશું ને સામેવાળા પક્ષને પણ અમે કહેવા માંગીએ છીએ કે જે હકીકત છે એ પહેલા તમે જાણો ને પછી એની અંદર રસપ્રદ બધી વાતો કરો. તમે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ બનાવવાથી કે કોઈ પણ વસ્તુ કરવાથી કોઈ એનો મતલબ આવવાનો નથી ને આપણા કોલી સમાજના આગેવાનોને ખોટા ગેરમાર્ગે અત્યારે દોરવાની આ બધી વાતો છે. આ એક ઓર્ડર નથી મારી પાસે. આ દરખાસ્ત નંબર 16/220 નો, આ દરખાસ્ત નંબર 15 સર્વે નંબર 80 નો, આ હાઈકોર્ટનો ઓર્ડર. તમે કહેતા હો તમારી પાસે આટલો સમય ન હોય એના કારણે હું આ વાંચી નથી શકતો. બાકી આ હાઈકોર્ટનો ઓર્ડર પણ હું વાંચવા તૈયાર છું. 6 ફેરી ડિસમિસ કર્યું આ લોકોને હાઈકોર્ટમાંથી. હવે તમે કહો છો એ લોકો કાયદેસર કોર્ટનો હુકમ લઈ આવશે તો તમે શું કરશો? આપણી જમીન આતપર રોડ ઉપર પ્રતાપગઢમાં આવેલી છે, પાલિતાણા તાલુકાની અંદર, સર્વે નંબર 80 અને સર્વે નંબર 220. એની અંદર જે કબજો કરીને જે અત્યારે બેઠા છે એમનું નામ છે કોળી ખોડાભાઈ ગણેશભાઈના વારસો, બધા નરસિંહભાઈ ખોડાભાઈના વારસો, પ્રાગજીભાઈ ખોડાભાઈના વારસો, નાગજીભાઈ ખોડાભાઈના વારસો, બીજલભાઈ ખોડાભાઈના વારસો, કોળી કુંવરબેન ખોડાભાઈ. આ લોકો બધાય આ લોકોના વારસદારો છે. કોળી શાંતુબેન ખોડાભાઈ, ખાટાભાઈ સવજીભાઈ, એમના વારસદારો અત્યારે હાલમાં છે આપણે નરેશભાઈ ડાભી, મનસુખભાઈ. આ લોકો દ્વારા આ બધું ઊભું કરવામાં આવેલું છે. એટલે મારી નમ્ર વિનંતી છે બધાય કોળી સમાજના આગેવાનોને કે તમે સત્ય હકીકત જાણો, આની અંદર વિષયમાં તમે જોવો. તમને ક્યાંય પણ અગર જરૂરિયાત પડતી હોય તો મને કહો, હું તમને આવીને બધું સમજાવું. કે તમે મારા સમક્ષમાં પધારો, તમે બોલાવો તો હું આવવા તૈયાર છું. આ બધા લોકો અત્યારે ખોટી રીતે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ વાયરલ કરીને ને બધું ગેરમાર્ગે અત્યારે દોરવાની વાતો છે. તમારી જમીનને લઈને શું પ્રશ્ન છે? મારો જમીનને લઈને એટલો જ એક વિશ્વાસ છે મને કે જે કાંઈ પણ આપણે કાયદાકીય રીતે જ હાલવાનું છે. કોઈની સાથે આપણે કાંઈ એવું કરવું નથી. જે માનનીય ઉચ્ચ ન્યાયાલયે તો આદેશો આપેલા છે એ જ લઈને તમારે સમક્ષમાં બેઠો છું. પણ હવે પણ આગળ જે કોઈ પણ માનનીય ન્યાયાલય જે ફેસલો કરશે એની ઉપર હું આધારિત રહીશ. હાલમાં સમગ્ર મામલે ફરીથી કાનૂનની લડાઈ શરૂ થવાની શક્યતા છે. સાથે સ્થાનિક સ્તરે પણ તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. કોર્ટના સ્પષ્ટ હુકમ બાદ પણ જો આવી રીતે જમીન પર કબજો કરવામાં આવે તો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા થાય છે. હવે જોવાનું રહેશે કે આ મામલે પ્રશાસન શું પગલાં ભરે છે. ફિરોઝ મલેક, ભાવનગર.